नवमयां ध्यायेतो कमलमध्यम में श्री सिद्ध चक्रमाहपम उत्तमं काव्यजम्बम एक मौलवी लगभग 90 વર્ષથી એક જ મસ્જિદની અંદર સેમ ટાઈમની ઉપર દરરોજ સવાર બપોર અને સાંજ નમાજ પડતો હતો. લગાતાર 90 વર્ષથી આ એનું કામ ચાલતું હતું પૂર્ણ પ્રામાણિકતાની સાથે. અને 90 વર્ષ સુધી લગાતાર આ રીતની નમાજ પડવાનું કામ આનું ચાલ્યું. ઉપરથી એક ફિરસ્તા પસાર થતો હતો. ઇસ્લામની અંદર ફિરસ્તો આવે છે, બાઇબલની અંદર એન્જલ આવે છે. આપણે જેને દેવ કહીએ છીએ એને આ લોકો આ ત્રણ ભૂમિકાની અંદર મૂકતા જાય છે. અને ઉપરથી ફિરસ્તો પસાર થતો હતો અને આ મૌલવીને જોયો. લગભગ દરરોજ આ ક્રમ મૌલવીનો એને દેખાયો અને નીચે આવે છે અને मौलवी કહે છે કે दोस्त मैं एक बात बताने के लिए आया हूं. क्या बात है बताओ. मैं फिरस्ता हूं, खुदा का आदमी हूं और खुदा ने मैसेज भेजा है. क्या मैसेज भेजा है? અને ત્યારે પેલા मौलवी કહે છે कि दोस्त बुरा मत मानना, लेकिन 90 साल से जो तू नमाज अदा कर रहा है खुदा ने तेरी एक भी नमाज का स्वीकार नहीं किया. एक भी नमाज का स्वीकार नहीं किया. અને પેલા 3 વખત કીધું અને પેલો મૌલવી નાચી નાચીને કૂદવા માંડ્યો, આનંદમાં આવી ગયો. એટલે હવે પેલા ફિરસ્તાને વિચારમાં આવવું પડ્યું. ये आदमी को समझ में आया कि नहीं, मैंने खुदा की ओर से जो मैसेज दिया वो मैसेज उसको समझ में आया कि नहीं आया? अरे भाई मैं तुझे ये बोल रहा हूं खुदा ने तेरी नमाज को अदा नहीं किया है, तू नाचता क्यों है? इसीलिए तो नाचता हूं. अरे लेकिन नमाज अदा नहीं हुई फिर भी नाचता है. हाँ, क्यों नाचता है? અને ત્યારે મૌલવી બહુ સુંદર જવાબ આપે છે. હા, બહુ સુંદર જવાબ. जिन शासन ने इस्लाम, बाइबल, कुरान, बौद्ध पीठक, वैदिक परंपराओं, शास्त्रों, उपनिषदों એની સાથે કોઈ નિસ્બત નથી. જ્યાં આગળ સમ્યક હોય તે મારું છે. આ જીન શાસનની સનાતન શૈલી છે. જ્યાં સારું હોય તે મારું છે. એટલે જીન શાસનનો કોન્ટેક્ટ, રિલેશન સારાની સાથે છે, મારાની સાથે નથી. કારણ કે મારું બને છે અને એની સાથે સંઘર્ષો શરૂ થાય છે. સારું હોય છે ત્યાં સુધી સ્વીકાર છે, મારું બને છે સંઘર્ષોની શરૂઆત થાય છે. પોઝેશન આવતું જાય છે, પોતાનું કરવાની ભૂમિકા ઊભી થતી જાય છે. અને આ મારાની ભૂમિકા છે, મારાની. હા, ખુરશી સારી ત્યાં સુધી સારું, પણ ખુરશી મારી ત્યાં ઝઘડા શરૂ. હા હા હા, સંઘર્ષોનો આરંભ. ના, અને સંઘર્ષોની અંદર ઉભા થતા જાય, તોફાનો ચાલતા જાય. માટે જ સારી છે સ્વીકાર કરો, એક્સેપ્ટ કરો. પણ જ્યાં મારું થઈ જાય છે, માટે જ શાસ્ત્રોએ કીધું તારું કોઈ હોય તો માત્ર તારા ગુણો છે, એ સિવાય તારું કશું જ નથી. શક્તિએ તારી નથી, સાધનોય તારા નથી, સંબંધોય તારા નથી, कुछ भी तेरा नहीं है. तेरा यदि कुछ हो तो सिर्फ तेरे गुण है. ગુણનો અર્થ ખબર છે ને તમને? ગુણ એટલે જે વધારે એનું નામ ગુણ. હા હા, ગુણાકારનો અર્થ જ વધારતું જાય છે, ભાગાકારનો અર્થ જ ઘટાડતું જાય છે. સરવાળાનો અર્થ જ એ કહે છે કે તું જો કંઈક નાખે તો ઉમેરો કરે એનું નામ સરવાળો, ઓછું કરે એનું નામ ભાગાકાર. હા, હોય એને ઘટાડે એનું નામ બાદબાકી, અને જે હોય એને વધારતું જાય એનું નામ ગુણાકાર. એટલે ગુણનો અર્થ જ, જો એકવાર ગુણ આવી ગયો તો એ વધશે જ. એમાં નથી ભાગાકાર, નથી બાદબાકી, નથી સરવાળો, વધવાની જ વાત છે. અને ગુણથી વધતું જાય છે, મલ્ટીપ્લિકેશનમાં ચાલી જાય છે. મલ્ટીપ્લિકેશન
અને આ ગુણાકાર છે અને માટે જ सारू है। बोलो मौलवी कह छे कि खुदा ने ये समाचार भेजा कि मेरी नमाज अदा नहीं किया, मेरे लिए आनंद की बात इसलिए है कि खुदा को ये तो पता है ने कि मैं 90 साल से नमाज अदा कर रहा हूं, इट्स इनफ फॉर मी। भाई તમે 40 વર્ષથી ભગવાનની પૂજા કરો છો, તમને ખબર છે તમે ખુદા છો। ઉપરના ખુદાની વાત છોડો, તમારી અંદર બેઠેલો એ જ ખુદા છે। તમે જે કરો છો એની તમને ખબર છે, એ જાણો છો, શું કરી રહ્યા છો, કઈ ચીજ છે। માટે જ અસ્વીકારમાં આનંદ એ મુનિ જીવનની ભૂમિકા છે। શનિવારના દિવસે મારું પ્રવચન ત્યાંથી છૂટેલું હતું અને પ્રવચનને હું આજે મુનિ જીવન એટલે મુનિપદ અને સમ્યક દર્શન પદ આ બંનેની ભૂમિકા તમારી સમક્ષ પ્રસ્તુત કરવા માંગુ છું। અને આ નવપદ ભગવાનના બે પદો જે ગોઠવાયા છે, 5મા નંબરની અંદર મુનિ જીવન છે, જે ઉપરના 4 ને આપણામાં મૂકવા માટેનો બેઝ છે અને નીચેના 3 ને લાવવા માટેનો શરૂઆત એન્ટ્રી સમ્યક દર્શન છે। સમ્યક દર્શન વિનાનું જ્ઞાન સમ્યક નથી, સમ્યક દર્શન વિનાનું ચારિત્ર સમ્યક નથી, સમ્યક દર્શન વિનાનો તપ સમ્યક નથી। હવે બીજી વાત સાંભળો, સમ્યક દર્શન સાથેના પાપ સમ્યક નથી। આ ક્રાંતિ છે, આ ક્રાંતિ છે। સમ્યક દર્શન સાથેનું અજ્ઞાન અજ્ઞાન નથી, સમ્યક દર્શન સાથેનો અનાચાર અનાચાર નથી, સમ્યક દર્શન સાથેનું ભોજન એ અભોગ નથી। સમ્યક દર્શન સાથે જ્ઞાન, ચારિત્ર, તપ એ તો સમ્યક બને, પણ આ સમ્યક દર્શનનો મહિમા છે, જબરજસ્ત મહિમા છે, જબરજસ્ત મહિમા, કે જે સમ્યક દર્શન તમારી પાસે આવ્યું પછી અજ્ઞાન અજ્ઞાન નથી। ભાઈ મારુસ અને માસ્કુસ મુનિને તમે અજ્ઞાની કહેશો કે જ્ઞાની કહેશો? નામ સાંભળ્યું છે ને? શું કહેશો એને, જ્ઞાની કે અજ્ઞાની? કેમ આટલા વિચારમાં છો? જ્ઞાની ભલે ચડતું નથી, ભલે યાદ રહેતું નથી, નવકાર ખબર નથી પડતી, ઓકે, છતાંય સમ્યક દર્શન છે, માટે અજ્ઞાન અજ્ઞાન નથી। આ સમ્યક દર્શનની ક્રાંતિ છે, રેવોલ્યુશન છે। માટે ગુજરાતીમાં કહે છે, સમકિત દ્રષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિભાવ, અંતરથી ન્યારો રહે જીવ ધાવ ખિલાવત બાલ। करे कुटुंब प्रतिभाव, सब कुछ कर रहा, सब कुछ। એટલે સમ્યક દર્શન એ નીચેના 3 ને ગુણ બનાવવા માટે એ એડિંગ એજન્ટ છે। જ્ઞાનને, ચારિત્રને, તપને ગુણ બનાવવો હોય તો સમ્યક દર્શનને એડ કરો। કેવલ સમ્યક દર્શન હોય, જ્ઞાન ના હોય, ચારિત્ર ન હોય, તપ ન હોય, તોય તમારી પાસે બધું જ છે, પણ જો સમ્યક દર્શન ન હોય તો જ્ઞાન, ચારિત્ર, તપ નથી। ઠીક છે, સારી વસ્તુઓ છે, માટે સત્કર્મનો બંધ થશે, દોષનું વિસર્જન નહીં થાય। જ્ઞાનથી અજ્ઞાન જશે, પણ જ્ઞાનથી જ્ઞાનાવરણ કર્મ ખતમ નહીં થાય, મોહનીય ખતમ નહીં થાય, નહીં થાય। એટલે એક વાત સમજી રાખજો, સમ્યક દર્શન તમારી પાસે ન હોય તો જ્ઞાન, ચારિત્ર, તપ સારા હોવાના કારણે સત્કર્મ આપશે, દોષનો નાશ નહીં કરે। અને એક વાત સમજી ગયા, દુષ્કર્મ કે સત્કર્મ બંને સંસાર જ છે।
આ બોધ સંસાર, આ બંને સંસાર છે. 30 માર્કે નાપાસ થયો કે 33 માર્કે નાપાસ થયો, બે શું કહેવાય? નાપાસ કે 33 વાળો સારો કહેવાય? બે ફેલ. 30 માર્કે થયો કે 33 માर्के થયો, मैटर इममटीरियल, कुछ बड़ी बात नहीं है, ठीक बात है. એટલે જ અજ્ઞાન, ધારો કે જ્ઞાન નથી અને અજ્ઞાન છે તો અજ્ઞાનના કારણે દુષ્કર્મ થયા અને પાપ બંધાશે. 30 માર્કે ફેલ. હવે 33 માર્ક થયા અને જ્ઞાન છે, સારું જ્ઞાન છે, અને ખબર છે કે રાતે ખાવું તે પાપ છે, એ છોડી દે છે. એને ખબર છે કે કંદમૂળ ખાવું તે પાપ છે, છોડી દે છે. એને ખબર છે કે હોટલ વગેરેમાં જવું તે પાપ છે, છોડી દે છે. સારું કામ છે, હા સારું કામ છે, પણ એક વાત સમજી રાખજો, સમ્યક દર્શન નહીં હોવાના કારણે એ આ બધા સ્થાનોને છોડે છે, પણ ભોજન ખરાબ છે એવું એને લાગતું નથી. સમ્યક દર્શન આઈટમને ખરાબ માનતું નથી, સ્થિતિને ખરાબ માને છે. હોટલ ખરાબ છે, નો ડાઉટ, માન લિયા, પણ ભોજન ખરાબ છે. હોટલ ખરાબ છે ત્યાં આઈટમ છે, ભોજન ખરાબ છે ત્યાં દોષ છે. અને સમ્યક દર્શન તો કે છે ભોજને ખરાબ નહીં, લાલસા ખરાબ છે. લાલસા ના હોય તો તમને હોટલ મારી શકતી નથી, અને લાલસા હોય તો આંબિલ તારી શકતું નથી. માટે જ આ સમ્યક દર્શનની ભૂમિકા છે. હું પહેલા મુનિ જીવન અને મુનિ જીવનની અંદર મેં તમને કીધેલું હતું, શનિવારના દિવસે સુખ છોડી અને સુખી થવાની વાત છે. આ મુનિ જીવનની મોટામાં મોટી ઉપલબ્ધિ છે, અનુભૂતિ છે, સુખ છોડકર સુખી બનना. હા, સુખ છોડકર. હા, 30 વર્ષ પહેલા ક્રિકેટની અંદર સેન્ચુરી મારવી એ ડિફિકલ્ટ ટાસ્ક હતું, કારણ કે તે વખતે ખુલ્લા માથે ગ્લવ્સ ને પેડ વિના રમવાની વાતો ચાલતી હતી. હવે બધા પ્રિકોશન લઈ અને તમે બેટિંગની અંદર ઉતરો છો, અને બેટિંગની અંદર ઉતરો છો, સેન્ચુરી નહીં 3 સેન્ચુરી મારી શકાય એવી તમારી સાથે વ્યવસ્થા અપાયેલી છે, ગોઠવાયેલી છે. એટલે વ્યવસ્થા સાથે આસ્થા એ સંસારી જીવન, વ્યવસ્થા વિના પણ આસ્થા એ મુનિ જીવન. સુખ વિના પણ સુખી થવાય. હા, અને એટલે જ શાસ્ત્રો કહે છે કે આ મુનિ જીવનની અંદર જે તાકાત ઊભી થઈ કે જેણે પોતાના જીવનમાં આમ લાત મારી છે, છોડી દીધું છે. હતું તે વખતે જે આનંદ હતો એના કરતા ન હતું ત્યારે આનંદ વધારે હતો. આ મુનિ જીવન છે. શાલીના જીવનની અંદર 32 પત્નીઓ હતી, 99 પેટીઓ હતી, માતાનો જબરજસ્ત વાલ હતો, પગની અંદર પણ, પગની નીચે, નીચેના બેરફૂટની અંદર, તળિયાની અંદર વાળ ઉગી ગયા. એટલી બધી શાલી, સુકુમાર, સુવિધાઓ, વ્યવસ્થાઓ એની વચ્ચે મોટા થયા. અને એ શાલીને આ બધામાં જે આનંદ ન હતો એના કરતા અનંત ગુણ આનંદ વૈવારગીરીની શિલા ઉપર ધોમ ધકતા બપોરના ટાઈમે ચત્તા 5 શિલાની ઉપર સૂઈ ગયા છે અને મોજમાં છે. ફૂલની શૈયામાં મજા હતી અને પથ્થરની શિલા ઉપર મોજ હતી. હા, મોજ હતી, મોજ. તમને ઊંઘ ના આવે તો દુઃખ થાય, અમને ઊંઘ ના આવે તો મોજ આવે. ઊંઘ વિનાનો આનંદ છે. હા, અને એક વાત સમજી રાખજો,
સુખમાં સુખના સાધનો જેટલો મોટો અંતરાય છે ને એટલા બીજા કોઈ જ નથી. સંબંધમાં વ્યક્તિ જેટલો મોટો અંતરાય છે એટલો બીજો કોઈ નથી. કારણ કે સંબંધની અંદર સમજો કે કોઈ સ્ત્રીને તમે પત્ની બનાવી છે, તો પત્ની તરીકેના તમારા સંબંધની અંદર પત્ની અંતરાય રૂપ છે. હવે આ વાત કેવી રીતે સમજાશે? એ તમને કેવી રીતે સમજાશે? હું પૂછું છું. હા, સંબંધ પત્ની સાથેનો છે અને સંબંધની અંદર પત્ની જ અંતરાય રૂપ બને છે. કારણ કે પતિ તરીકે તમારી પાસે એ પત્નીની ઉપરનો એક અધિકાર શરૂ થાય છે, અને જ્યાં સંબંધમાં અધિકાર આવે છે ત્યાં અંતરાય શરૂ થાય છે. અહોભાવ હોય ત્યાં અવકાશ છે, અધિકાર હોય ત્યાં અંતરાય છે. હા, તમારા ભાઈની પત્ની તમારું ન માને તો તમને દુઃખ નથી થતું, કારણ કે ત્યાં અધિકાર નથી. પણ તમારી પત્ની તમારું નથી માનતી અને તમને પીડા થાય છે. એ જ બતાડે છે કે અધિકારે અંતરાય પેદા કરે. એટલે જેટલા સંબંધોમાં અધિકાર છે એ સંબંધોની અંદર અંતરાય છે, અને જે સંબંધોમાં અહોભાવ છે એ સંબંધોની અંદર અવકાશ છે. આ સંબંધનું મારું અત્યારનું લેટેસ્ટ રિસર્ચ છે. આ પાઠ ઉપર બેસીને અત્યારે જ, એટલે જે તમારા જીવનની અંદર અધિકાર નથી અને સંબંધ છે. ભાઈ, દેવગુરુ ધર્મ સાથે અધિકાર કે સંબંધ? તમારો દેવ સાથે સંબંધ ખરો? યસ કે નો? છે. અમે વિતરાગને જ ભગવાન માનીએ છીએ. આ અમારો સંબંધ છે. અમે નિર્ગ્રંથને જ ગુરુ માનીએ છીએ. આ અમારો સંબંધ છે. અમે દયા મૂલક ધર્મને જ ધર્મ માનીએ છીએ. આ અમારો સંબંધ છે. પણ આ સંબંધની અંદર અધિકાર નથી. હા, અધિકાર નથી. એટલે હું તમારું ન માનું તો તમને દુઃખ નથી, પણ પત્ની તમારું ન માને તો નખથી માથા સુધી તકલીફ છે. ટોપ ટુ બોટમ. હા, ટોપ ટુ બોટમ. સ્કૂટર ચલાવતા હો અને પત્ની એમ કે હું ચલાવું છું, તમે પાછળ બેહો, તોય તકલીફ છે. અને હું તમારી આગળ ચાલુ કે પાછળ ચાલુ, તમને કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે અધિકાર નથી. એટલે એક વાત સમજી રાખજો, સંબંધને જો તમારે શુકન બનાવવા હોય તો અધિકારને ડાયલ્યુટ કરતા જાઓ, ડાયલ્યુટ કરતા જાઓ. સંસારના સંબંધોમાં સમાનતા લાવો, આધ્યાત્મિક સંબંધોની અંદર અહોભાવ લાવો. ભલે દીકરો નાનો છે અને પિતા મોટા છે, પણ એનો અર્થ એ નથી કે મોટા તરીકે અધિકાર રાખો. દીકરો અને બાપ બંને સમાન છે, બંને સમાન છે. એક 5 મિનિટ માટે એવી કલ્પના કરો કે દીકરો ના હોત તો તમે બાપ કેવી રીતે બનત? હું જાણવા માંગુ છું, ભાઈ, કોઈ છે બાપ બનવાની સિસ્ટમ કે જેમાં દીકરો નથી બાપ બની ગયા? પરમાત્માને જગત પિતાનું બિરુદ અપાય છે, કારણ કે પ્રભુ કોઈ પણ જાતના જીવ માત્ર સાથેના એવા એક રિલેશનની અંદર જોડાયા છે કે જે રિલેશનની અંદર પિતૃત્વ નથી, માત્ર ને માત્ર એક જીવો પ્રત્યેનો પરમાત્માનો મમત્વ છે. પિતૃત્વ મમત્વ સાથેનું છે. એટલે એક વાત સમજી રાખજો, જેમ બાપ બનવા માટે દીકરાની જરૂર છે એમ દીકરાને બાપની જરૂર છે. એટલે જરૂરત હોય ત્યાં સમાનતા છે, જ્યાં જરૂરત ના હોય ત્યાં વિશેષતા છે. એટલે જગત પિતા તરીકેનો સંબંધ વિશેષતા છે, પિતા અને પુત્ર તરીકેનો સંબંધ જરૂરત છે. ભૂલશો નહીં. હા, દીકરી આપ્યા સિવાય કોઈ સસરા બનતા નથી.
હા, હા, ભાઈની બહેન બન્યા સિવાય નણંદ બનાતું નથી. અને માટે જ જરૂરત સાથેના સંસારના કહેવાતા ભૌતિક સંબંધો, એની અંદર અધિકારને ડિલીટ કરો, સમાનતાને એડ કરો. અધિકારનું એડિટિંગ, સમાનતાનું એડિંગ ઇઝ ઇક્વલ ટુ સાંસારિક સંબંધોની અંદર આત્મીયતા બચી જશે. હા, બચી જશે. આત્મીયતા સચવાઈ જશે. પ્રજાપાલ રાજાને આવી અક્કલ ના આવી અને આત્મીયતા ગાયબ થઈ. હા, ગાયબ થઈ ગઈ. એક 5 મિનિટ માટે એવી કલ્પના, સુરસુંદરીને ઉમર રાણા સાથે લગ્ન કરાવ્યા હોત તો બાપ તરીકે સુરસુંદરી પ્રજાપાલને સ્વીકારત? શું લાગે છે તમને? હા, નહીં, શક્ય જ ન હતું. કારણ કે સુરસુંદરી જરૂરત સાથે બાપની સાથે જોડાય છે અને મૈણા સમાનતાની સાથે બાપની સાથે જોડાયા છે. સમાનતા, દીકરી તરીકે હું બાપની છું, પણ જ્યારે સૈદ્ધાંતિક ભૂમિકા આવે છે ત્યારે હું પ્રભુની છું. બાપની દીકરી તરીકે સિદ્ધાંતની મેટરની અંદર મારે બાપની સાથે માથ ભીડવી પડે તો રેડી છું. કારણ કે સમાનતા છે. જરૂરત નથી, સમાનતા છે. હા, અને આ સમાનતા ઉત્પન્ન થાય એટલે એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, અધિકાર કોઈ પણ ક્ષેત્રની અંદર સફળતા નથી આપતો અને સમાનતા દરેક ક્ષેત્રની અંદર સમાધાન આપે છે. હા, દરેક ક્ષેત્રની અંદર સમાધાન આપતું જાય છે. કોકે તમારી વાત ન માની તો તમે માનો કે આ મારા જેવા જ છે. હવે મારું ન માને એમાં મારે શું વિચાર કરવાનો? છોડી દો, જવા દો. અને આ રિલેશનો ઉભા થતા જાય એટલે મુનિ જીવન, કે જે મુનિ જીવનની અંદર એક તાકાત ઊભી થાય છે અને ઊભી થયેલી તાકાતની સાથે શાસ્ત્રો કહે છે કે મુનિ જીવન એમ કહે છે કે હું પોતે જ એટલો બધો આનંદમાં છું કે મારે કોઈ સાધનો જે સુવિધા બને છે પણ સુખમાં અંતરાય બને છે એની મારે જરૂર નથી. અમે ગોચરી વરવા ગયા અને ગોચરી ન મળી, ખાલી હાથ પાત્રાએ પાછા આવ્યા. રત્નપ્રભ સુરીશ્વરજી મહારાજના જીવનની અંદર જ્યાં ઓસિયાની અંદર ચાતુર્માસ હતા, રત્નપ્રભ સુરીશ્વરજી મહારાજ 50 દિવસ સુધી ઓસિયામાં ગોચરી નથી મળી અને તમામ સાધુઓ ઉપવાસમાં છે. જે રત્નપ્રભ સુરીની સાથે સાધુઓ હતા, પાર્શ્વનાથ ભગવાનની પરંપરામાં થયેલા આ આચાર્ય ભગવંત છે, જેમણે ઓસવાલ જ્ઞાતિની સ્થાપના કરી અને ઓસિયાના રજપૂતોને જેમણે જૈન બનાવ્યા. રત્નપ્રભ સુરીશ્વરજી મહારાજે બહુ મોટી ક્રાંતિ કરી છે. આખી મહાજન નામની સંસ્થા, એના સૌથી પહેલા એન્ટરપ્રિનર રત્નપ્રભ સુરીશ્વરજી મહારાજ છે અને ઓસિયાની અંદર રોકાયા. સચ્ચાઈકાને સાધી જે ઓસિયા માતા તરીકે હતી એને સચ્ચાઈકા તરીકે સ્થાપિત કરી. 50 દિવસ સુધી ગોચરી નથી મળતી કારણ કે રજપૂતો જ છે, નોનવેજમાં જ છે. ભિક્ષા લેવા જાય અને પાછા આવે, ભિક્ષા લેવા જાય અને પાછા આવે. શાસ્ત્રો લખે છે જતી વખતે જે સ્વસ્થતા હતી એ જ સ્વસ્થતા પાછા આવતી વખતે હતી, કારણ સ્વભાવ ही स्वस्थता का है. हाँ, स्वभाव ही स्वस्थता का, और वो स्वभाव के साथ वो अपने आप को एस्टैब्लिश करते हैं. आप पानी को गर्म कर सकते हो, हवा को गर्म कर सकते हो, हाँ, हवा को गर्म कर सकते हो, लेकिन हिमालय को आप गर्म नहीं कर सकते. हिमालय हरदम ठंडा ही रहता है, हरदम ठंडा ही. मुनि हिमालय છે, હિમાલય. સંસારી માણસ પાણી છે, શ્રાવક હવા છે,
મુનિ હિમાલય છે. હા, સંસારી માણસ નિમિત્ત મળે અને ગરમ થઈ જાય. પાણીને તડકામાં ગરમ થઈ જાય. પાણી 50 ડિગ્રી ગરમી હોય તો અમારા ઘડાનું પાણી ગરમ થઈ જાય. સવારે ઠંડુ હતું, બપોરે ગરમ ને રાતના ટાઈમે ગરમ હોય. હા, કેમ? કારણ કે પાણી ગરમીને તરત પકડી લે છે. તરત હવાને ગરમ થતા વાર લાગે છે. એટલે સંસારી સંબંધોના ક્ષેત્રની અંદર પાણી છે, શ્રાવક સંબંધોના ક્ષેત્રની અંદર હવા છે. સમાનતામાં ક્યારેક અધિચાર આવી જાય, પણ મુનિ સંબંધોના ક્ષેત્રની અંદર હિમાલય છે, બરફ છે. ક્યારેય કોઈ ગરમી આવતી નથી. અને માટે જ શાસ્ત્રો કહે છે કે મુનિના જીવનની અંદર ભોજન મળે તો મુનિ વિચારે કે સંયમ વૃદ્ધિ, અને ભોજન ન મળે તો મુનિ વિચારે તપની वृद्धि. आज हमारा तप बढ़ेगा, तप चलेगा, અને तप के साथ हम रहेंगे, મજા સે જીએંગે. માટે જ ફરી એક વાત યાદ રાખજો, ડેરિંગની સાથે મુનિ જીવન એ ડેરિંગ છે. છોડીને ખુશ રહેવું એ કેટલું મોટું ડેરિંગ છે, કેટલું મોટું ડેરિંગ છે. અને ડેરિંગની સાથે ચાલતા જાય છે. ત્યાર પછી 6ઠ્ઠા નંબરના પદની અંદર સમ્યક દર્શન પદ આવે છે. અને આ સમ્યક દર્શન પદ, જે સમ્યક દર્શનની થોડી વાતો મેં પહેલા જ કરી, પણ આ સમ્યક દર્શન એટલે શું ચીજ છે? શેપિંગ. સમ્યક દર્શનનો અર્થ છે શેપ. રો મટીરિયલને તમે શેપ આપો એ શેપિંગ છે. શ્રદ્ધા તો રો મટીરિયલ છે. હા, રો મટીરિયલ. ગમે ત્યારે શ્રદ્ધા બેસી જાય. ધન ઉપર શ્રદ્ધા હોય એ શ્રદ્ધા ખરી, હા, ધન ઉપરની, પણ એ શ્રદ્ધા શેપ વિનાની છે. હા, એની અંદર કોઈ આકાર નથી. હા, આકાર નથી. અને દુનિયાની અંદર ડેકોરેશનની કિંમત છે, મટીરિયલની કિંમત નથી. હા, ડેકોરેશનની. કેકનો લોચો મૂકી દે તો કેવું લાગે? આમ શ્રીખંડની જેમ કેક મૂકી દે, કોઈ હાર્ટ બાટનો શેપ નહીં, કોઈ હેપી બર્થડે લખેલું ના હોય, કોઈ કશું જ લખેલું ના હોય, અને હે કેકનો લોચો ડીશની અંદર મૂકી દીધો, કેક જ છે, પણ એમાં શેપિંગ નથી. અને શેપ નહીં હોવાના કારણે એ માર્કેટમાં વેલ્યુએબલ થતો નથી. જ્યારે બને છે ત્યારે તો એ લોચો જ હોય છે, પણ એનું ડેકોર કરે છે ત્યારે તે વેલ્યુએબલ બનતું જાય છે, મૂલ્ય આવતું જાય છે. એટલે જ શાસ્ત્રો કહે છે શ્રદ્ધા રો મટીરિયલ છે. લોકોને મહેનત જ સારી લાગે છે, શ્રદ્ધા સારી લાગતી નથી. પણ એમાંથી અપગ્રેડ થયા અને શ્રદ્ધા પસંદ પડતી ગઈ. એટલે લોકોને કમાણી કરવી એ જ સારું લાગે છે, ધન ભેગું થયું એ સારું લાગતું નથી. કારણ કે હજુ ઓછું છે, હજુ ઓછું છે, હજુ ઓછું છે. એનો અર્થ જ એ કે શ્રદ્ધા નથી. ઓછું લાગે ત્યારે સમજવું કે શ્રદ્ધા નથી, પૂરું લાગે ત્યારે સમજવું કે શ્રદ્ધા છે. એટલે તમને ધન ઓછું લાગે તો શું સમજવાનું? હા, ધન ઉપર શ્રદ્ધા નથી. હા, શ્રદ્ધા નથી. માટે જ કમાતા જાઓ છો, માટે જ કમાતા જાઓ છો, માટે જ કમાતા જાઓ છો. જ્યારે ધન ઉપર શ્રદ્ધા શરૂ થાય ત્યારે ધનનો વ્યય શરૂ થાય છે. હા, ખર્ચવાનું મન શરૂ થાય છે. મળી જશે, છે, વાપરી નાખો. એટલે ભેગું કરવાનું મન થાય ત્યારે અશ્રદ્ધા, વાપરવાનું મન થાય ત્યારે શ્રદ્ધા, અને છોડવાનું મન થાય ત્યારે શેપિંગ.
શ્રદ્ધાને તમે શેપ કરી. હા, અને શેપની અંદર આવ્યા. શાસ્ત્રોની અંદર ભીમા કુંડલિયાની વાત આવે છે. પ્રસિદ્ધ વ્યક્તિત્વ છે. અને શત્રુંજયની તલેટી પાસેથી નીકળે છે. હું પ્રસંગ શોર્ટમાં લઉં છું, બાકી આ ભીમા કુંડલિયાનો પ્રસંગ 45 મિનિટ ચાલે છે. હા, એવી રીતના આરોહ અવરોહ આવતા જાય છે કે જે અવરોહોની વચ્ચે આપણે ભીમાની ઉપર ફિદા થઈ જઈએ. શું કમાલ છે યાર. સાંજનો ટાઈમ છે. શત્રુંજય ગિરિરાજની તલેટી ઉપરથી નીકળે છે અને તલેટીની અંદર ગિરિરાજના જીર્ણોદ્ધાર માટે સમગ્ર સોરઠનું મહાજન ભેગું થયું છે અને ટીપ ચાલે છે. મંત્રીશ્વર વાઘભટ્ટ એ ટીપના અગ્રેસર છે અને એમાં ભીમો પહોંચી જાય છે. બધા લખાવે છે અને ભીમાનું પણ અંદરનું શ્રદ્ધા ઊભી થાય છે, ભાવ જાગૃત થાય છે. એક વાત સમજી રાખજો, જ્યારે ઓછું લાગે છે ને ત્યારે ભાવ જાગતા જ નથી. આ નથી જાગતા. ઓછું છે, શું વાપરવાનું, હજુ જરૂર છે, ભાવ જાગતા જ નથી. 400 મણે ચડાવો ગયો અને 375 વાળાએ છોડી દીધો. એમાં 25 મણની અંદર જે ઊભું થયું એ 375 સુધી જે ભાવ હતો એ આગળના 25 ખેંચાયો. કારણ કે લિમિટેશન દેખાય અને છોડી દીધું. પણ જે ડેરિંગથી કામ કરી જાય છે એને સગવડ થઈ જ જાય છે. અને તમારા અનુભવો છે, હું કહેતો નથી, તમે પોતે અનુભવ કરતા જાઓ છો. હા, અનુભવ તમારી પાસે આવતા જાય છે, મળતા જાય છે. અને એ સ્થિતિ છે. એક ભાઈ 10 લાખ રૂપિયાના દેવામાં હતા. આ બનેલી ઘટના. અને એ ઘટનાની અંદર 10 લાખનું દેવું. હવે ક્યાંયથી કોઈ સગવડ થતી નથી. સગાવાલાઓને ફોન કર્યો, ક્યાંયથી કોઈ પોઝિટિવ રિપ્લાય મળતો નથી. અને આને નક્કી કર્યું કે આ 10 લાખ રૂપિયા આપવા અનિવાર્ય છે. નહીં આપવું તો દુનિયાની અંદર જીવી નહીં શકું. એને આપઘાત કરવાનું નક્કી કર્યું. પણ એને એમ થાય છે કે આપઘાત કરતા પહેલા ભગવાનની પૂજા કરી, અને ભગવાનની પૂજા કરવા જાય છે. છેલ્લી ભગવાનની પૂજા છે. ઘરમાં ઝેરની ગોળીઓ લાવીને મૂકી દીધી છે. પૂજા કરી સીધા ઘરે જઈ અને ઝેર પી લેવાનું છે. અને દર્શન કર્યા, પૂજા કરી, છેલ્લે પરમાત્માને ખમાસમણું દીધું અને કરુણ રુદન સાથે પ્રભુની પાસેથી ઘરે પહોંચે છે. કટોરાની અંદર ઝેર તૈયાર કર્યું છે અને ત્યાંનો ફોન વાગે છે. અને ફોન વાગતાની સાથે કહે છે, દોસ્ત, એનો જીગરજાન દોસ્ત હતો, વિદેશની અંદર હતો, અને એમ કહે છે કે મારી પાસે 10 લાખ રૂપિયા પડ્યા છે અને મારે એકાએક એને મૂકી રાખવાના છે, કારણ કે એને સાચવવા જરૂરી છે. હું તને 10 લાખ મોકલું છું. હું 2-5 વર્ષ સુધી આ માગવાનો નથી. તું રાખી લે. તું મારો જીગરજાન દોસ્ત છે અને તું રાખી લે. 10 વર્ષ પછી આપણે 10 લાખનો હિસાબ કરશું. આમ અહીં આગળ ભગવાનની પૂજા કરી છે અને અહીં આગળ અંતરાય ખતમ થયા છે. જે 10 લાખ ખૂટતા હતા અને એમાં ઝેર તૈયાર થયેલું હતું અને 10 લાખ આવ્યા. જો ભાઈ, મેળવવા માટે કરશો તો કશું જ નહીં મળે, અને છોડવા માટે કરશો તો બધું જ મળશે. સમજ્યા મારી વાત? કઈ શું સમજ્યા? એટલે હું તો ગગો છું, તમે સમજાવો મને. શું સમજ્યા તમે? શું સમજ્યા તો કહો મને. હા, છોડવા માટે.
ભાઈ કેરી ગાળાની અંદર તમે ભગવાનને પહેલી કેરી ચડાવો, શું ભાવથી ચડાવો? કેરી છૂટી જાય એટલે માટે કે કેરી દરરોજ આવે એટલા માટે? અહીં બધા એટલા બધા સારા માણસો બેઠા છે, ધાર્મિક માણસો બેઠા છે કે પહેલી કેરી ભગવાનને જ ચડાવે, પછી જ પોતે ખાય. પણ એમાં શું તમારું લક્ષ્ય શું? આ આપણે ક્લિયર કરવાનું છે. કઈ ભૂમિકા? આમ તમે સ્માઈલ આપો છો, મને સમજાતું નથી કે શું છે આમાં, કયું અંદર ચાલી રહ્યું છે. હા, પહેલી કેરી. હવે દિવાળી આવશે ને, જૂના જમાનામાં તો મીઠાઈઓ ઘરે બનતી હતી, હવે રેડીમેડ આવે છે, પણ આવેલી મીઠાઈઓ પણ આપણે ભગવાનને ચડાવીએ. શા માટે? હા, આ જ ભૂમિકા છે. ભંડારમાં પૈસા નાખતી વખતે મળે એટલા માટે નહીં, પૈસા છૂટે એટલા માટે નાખવાના છે. હા, છૂટે એટલા. તમે ભંડારમાં પૈસા નાખો છો, ઇન્વેસ્ટ નથી કરતા, છોડો છો. મેળવવાની ઈચ્છા સાથે છોડો એ ઇન્વેસ્ટમેન્ટ છે, છોડવા માટે છોડો એ ડોનેશન છે. હા, મેળવવા માટે નહીં, છોડવા માટે. ભાઈ તમે મને રોટલી આપો, બીજી રોટલી મળે એટલા માટે કે રોટલી છોડી દીધી માટે જ, મેળવવા માટે નથી, છોડવા માટે છે. અને આ ભીમો ભાવ જાગે છે. લોકો લાખો સનામર લખાવે છે અને ભીમાને જાગ્યા ભાવ, ઉલ્લાસ. અને મંત્રીશ્વર વાઘભટ્ટ પાસે જઈ અને ભીમો કાનમાં કહે છે કે સાહેબ, નાનો માણસ છું, સવારે ધંધો કરું છું, સાંજે કમાઉં છું, બીજે દાડે ખાઉં છું, બીજે દાડે વળી પાછું જે કમાયો એમાંથી 2 આના નાખું છું, કમાઉં છું, 2 આનામાં ગુજરાન ચલાવું છું. પણ આજે મારી પાસે મારી ટોટલ જીડીપી એટલે સમજ્યા ને? હા હા, ટોટલ 6 આના છે. અને મારો બહુ ભાવ છે કે આ 6 આના ગિરિરાજની ઉપર તૈયાર થતા, જીર્ણોદ્ધાર માટે તૈયાર થતા જિનાલયની અંદર આ 6 આના લાગે. મને ખબર છે મારા 6 આનાથી ચમચી જેટલો સિમેન્ટ આવવાનો છે, વાટકી જેટલું પાણી આવવાનું છે. પણ મરીશ ત્યાં વખતે યાદ કરીશ કે ગિરિરાજના દેરાસરની અંદર ચમચી જેટલો સિમેન્ટ મારો પણ લાગ્યો છે. અને ખુશીની અંદર પ્રાણ છોડીશ. માટે સાહેબ સ્વીકાર કરો. અને આ સ્વીકાર છે. આખું લિસ્ટ બોલાય છે, એમાં સૌથી પહેલા ભીમાનું નામ ડિક્લેર થાય છે, સૌથી પહેલા. એટલે હોય ને ચૌદસિયાઓ પાછા, એટલે ચૌદસિયાઓનો ક્યારે વાંજણી હોતા નથી, એ ચાલુ જ હોય એની પરંપરા. હા, એ બધા હોય જ. જોરદાર ચાલતું. હા, કેવાનું નામ પહેલું. અને તે વખતે મંત્રીશ્વર વાઘભટ્ટ મારો જૈન છે, એની ઇજ્જત મારી ઇજ્જત છે. એની બદનામી મારી બદનામી છે. ન જ કરે. ગુમડું થયું હોય તો સંતાડાય જ, મેકઅપ ના કરાય. ગુમડાના મેકઅપ હોય. તમે ગુમડાની વાતો કરો ને, એટલે ગુમડાની નિંદા કરો ને, એ ગુમડાનું મેકઅપ છે. કોકને બદનામ કરો છો, એ ગુમડાનું મેકઅપ છે, ન કરાય. છોડો. અને મંત્રીશ્વર વાઘભટ્ટ કહે છે ભીમાએ કેટલા લખાવ્યા, કેમ પહેલું નામ? અમે 5 લાખ લખાવ્યા છે, કોકે 15 લાખ લખાવ્યા છે, એનું પહેલું નામ કેમ? અને ત્યાં મંત્રીશ્વર વાઘભટ્ટ કહે છે ભીમાએ સર્વસ્વ આપી દીધું છે. આ શ્રદ્ધાનું શેપિંગ છે. જ્યારે જ્યારે શ્રદ્ધા આકાર પકડે છે, ત્યારે
જરૂરત જોતી નથી, આકારને જુએ છે. એટલે જ શાસ્ત્રો કહે છે કે દેવ ગુરુ ધર્મ પ્રત્યેની જે શ્રદ્ધા છે એ ડેકોરેટિવ શ્રદ્ધા છે. આ કશ્ચિન મનો હરતિ નાથ ભવાંતરે, ભક્તામર સ્તોત્રની 21મી ગાથાની અંદર આ પંક્તિ આવે છે અને કહે છે કે મારી શ્રદ્ધા આપ મળ્યા પછી એટલી બધી સુંદર બની છે કે હવે ભવાંતરની અંદર પણ આપના સિવાય કોઈ જોઈતું નથી. શ્રદ્ધાને ડેકોર કરે એનું નામ સમ્યક દર્શન. Decoration of faith is equal to શ્રદ્ધા, is equal to સમ્યક દર્શન, કે જે તમારી શ્રદ્ધાને ડેકોર કરે છે, સુંદર બનાવે છે, સુંદર બનાવે છે. ચંપાની પાસે જ્યારે અકબર પૂછે છે કે બેન તારી આ તાકાત ક્યાંથી આવી, અને ત્યારે ચંપા પરમાત્મા મહાવીરના તપનું બાદશાહ અકબરની સામે વર્ણન કરે છે. ये मेरे प्रभु है, ये मेरा खुदा है, ये मेरे अल्लाह है कि जिसने ऐसी तपस्या की है और उनकी दुआ मेरे सिर के ऊपर है. અને એવું વર્ણન કરે છે, એવું વર્ણન કરે છે, પેલો બાદશાહ અકબર સિંહાસન પર ઉભો થાય છે, ये तेरा अल्लाह कहां है, मुझे दर्शन करना. અને ત્યારે ચંપા કહે છે वो तो अल्लाह सिद्धशिला में चले गए, अब दुनिया में नहीं है, तो ये बताओ अल्लाह का औलिया कौन है. અને ત્યાર પછી હિરસુરીશ્વરજી મહારાજનું ચંપા શ્રાવિકા જે બયાન આપે છે, જે હિરસુરીશ્વરજી મહારાજનો બાયોડેટા રજૂ કરે છે, પેલો બાદશાહ આતુર બને છે, આતુર, આતુર, મારે હિરસુરી મહારાજના દર્શન કરવા છે. સાચી બોલે આમ ચંપાએ કયું માર્કેટિંગ કર્યું હશે. 500 ચકલાની જીભ ખાનારો બાદશાહ અકબર, જીવતા માણસોને હાથીના પગ નીચે કચડી નાખનારો બાદશાહ અકબર, ભયંકર ક્રૂર ભયંકર ઘાતકી આવો બાદશાહ અકબર એના હૃદયની અંદર મહાવીર માટે અને હિરસુરી માટે જે અંદરથી આતુરતા ઊભી થઈ, એ શ્રદ્ધાનું કયું શેપિંગ હશે. તમે મારી વાત સાંભળો છો અને તમારી અંદર એ આમ મને ખબર પડે છે કે તમારી અંદર કેવા અહોભાવના આંદોલનો ઊભા થાય છે. આ વર્ગ તમે તમારા માલનું માર્કેટિંગ કરો છો, એ રીતે તમારી શ્રદ્ધાનું તમે માર્કેટિંગ કરો, ત્યારે શેપિંગ ઓફ ફેથ, સમ્યક દર્શનનો અર્થ જ છે શ્રદ્ધાને આકાર આપવો છે. બેહુદી શ્રદ્ધાઓ તો આ સંસારમાં ઘણાને માટે છે. હા, કે જે શ્રદ્ધામાં કોઈ આકાર છે જ નહીં, બેહુદી. હા, બેહુદી શ્રદ્ધા. દુકાન ખોલે ત્યારે દુકાનના પગથિયાં હાથ જોડે, માથું લગાડે, બાપને માથું ન લગાડે અને દુકાનને માથું લગાડે. આ શ્રદ્ધા કઈ? બેહુદી. બિલાડી આડી ઉતરે અને પાછો ફરી જાય. હા, બિલાડી આડી ઉતરે અને તારું ખરાબ કરે, તું કેટલા આડો ઉતરે? હા, તું તો સીધો છે તોય આડો છે. પેલી તો બિચારી આડી છે ને સીધી ઉતરે છે. બિલાડી આડી છે ને અને સીધી જાય છે, અને તું સીધો છે તોય આડો ઉતરે છે. હા હા, અને એ જ ચાલે છે. હા, આડા ઉતરતા જાય, કંઈકના સંસારોની અંદર આગ લગાડતા જાય, કંઈકની શાંતિઓને બરબાદ કરતા જાય, અને એવા 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 અપપ્રચારો ચાલુ થતા જાય. બસ પોતે જે વિચાર કરે છે
પોતે જ પોતાને જે શંકા ઊભી થઈ છે એ શંકા જ સાચી માની અને સામેની વ્યક્તિને જોવાની છે. ભાઈ, એને પોતાનો બચાવ કરવા માટેનો ચાન્સ તો આપો, અને બચાવ કરે ત્યારે પણ તમને એમ થાય સાચું નથી, સાચું નથી. ભાઈ, તમે એવા વિતરાગી નથી કે તમે સામેની વ્યક્તિને ખોટી કહી શકો. બની શકે, હોઈ શકે. આગળ વધતા જાઓ. બચાવવાનો તમારો ભાવ સારો, પણ બચાવવા માટેનો તમારો આગ્રહ ખોટો. જ્યાં સદભાવ તૂટે છે ત્યાં આગ્રહ છે, જ્યાં સદભાવ ટકે છે ત્યાં ભાવ છે. બચાવવા માટેનો ભાવ સદભાવને તોડતો નથી, પણ બચાવવા માટેનો આગ્રહ સદભાવને તોડી નાખે છે, તૂટી જાય છે. અને એક વાત સમજી રાખજો, સામેની વ્યક્તિ બચી કે ના બચી, 2 નંબરની વાત છે. સદભાવ તૂટવાના કારણે તમે તો ડૂબ્યા છો. તૂટ્યા છો, ડૂબ્યા છો, ખતમ છો. માટે હું તમને બધાને સલાહ આપું છું, ખોટો હોય તો સદભાવને ખોટો ન કરતા. હા, સદભાવને ખોટો ન કરતા. ખોટો છે, ખરાબ છે, નાલાયક છે, કારણ કે તીર્થંકર દેવોએ તે વ્યક્તિની ઉપર સદભાવ રાખ્યો છે. તો તમે કયા તીર્થંકર કરતા સુપરિયર થઈ ગયા કે એના માટે તમારો સદભાવ તોડી નાખો? ચલો, સદભાવ બચતો નથી તો હું એમ કહું છું કે દુર્ભાવ જગાડશો, દુર્ભાવ જગાડશો. ઠીક છે, એની ઈચ્છા પ્રમાણે, એની વાત પ્રમાણે એ આગળ વધતા જાય, ઇટ્સ ઓકે. પણ જ્યારે સદભાવ તૂટે છે ત્યારે બહુ મોટી અંધાધુંધી પેદા થાય છે. અને માટે જ સમ્યક દર્શન એ આપણી શ્રદ્ધાને ડેકોર કરતી જાય છે, જીવંત કરતી જાય છે. અને એ શ્રદ્ધા, તમને ખબર છે, મહારાજા શ્રેણિકને સમાચાર મળે છે કે સાધ્વીજી મહારાજ સગર્ભા છે, અને પોતાની આંખે જુએ છે, આંખે જુએ છે. છતાંય સાધ્વીજી મહારાજ માટેનો સદભાવ મહારાજા શ્રેણિકે જીવંત રાખ્યો છે, કારણ કે શેપિંગ ઓફ ફેથ, આ ડેકોરેશન ઓફ ફેથ, શ્રદ્ધાનું ડેકોરેશન છે. અને આ શ્રદ્ધાનું ડેકોરેશન, જો ભગવાન માટેની શ્રદ્ધા હોય ને, એમાં કઈ તમે બહુ મોટી નવાઈ નથી કરી. એમાં તમે શું નવાઈ કરી? ગુરુ માટેની શ્રદ્ધા હોય એ ઠીક વાત છે, નવકાર માટેની શ્રદ્ધા હોય એ ઠીક વાત છે, પણ સંસારના રોજ બરોજના ચાલતી તમારી જે પ્રવૃત્તિ, કોઈક અજાણ્યા વ્યક્તિને ગરીબ સમજીને આવ્યો તો તમારી પાસે, અને અજાણ્યા વ્યક્તિને તમે 200-500 રૂપિયાની મદદ કરી દીધી, અને તમને એવા સમાચાર મળ્યા કે આ 200-500 ની અંદર એ જુગાર રમી આવ્યો છે, અને તે વખતે તમારો સદભાવ તૂટે તો સમજજો કે યુ આર ઇન માઇનસ. એટલું નક્કી કરો, સદભાવ ન ટકે તો ચાલશે, દુર્ભાવ જગાડવો નથી. છોડી દો, समय के ऊपर छोड़ी दो, अपनी समझ के ऊपर छोड़ दो. उसके लिए मात्र संवेदना प्रकट करो. संवेद बच जाए तो अच्छा, बदल जाए तो अच्छा. अपने आप को वो बर्बाद कर देगा, बदनाम कर देगा. बस मात्र આ ભૂમિકા આપણા જીવનની અંદર જીવંત થાય. વાત પૂરી કરું છું એટલે ફરી યાદ રાખજો, મુનિ જીવન એ ડેરિંગ છે, સમ્યક દર્શન એ શેપિંગ છે, આમ શેપ કરે છે. અને શ્રદ્ધા જ્યારે આકારને પ્રાપ્ત કરે છે ત્યારે જ એ શ્રદ્ધા આત્માને નિરાકાર બનાવે છે. આકારવાળી શ્રદ્ધા આત્માને નિરાકાર બનાવી દે છે, કે જે નિરાકાર બનવા માટે સૌથી મહત્વની એક જ ચીજ હોય તો એનું નામ છે શ્રદ્ધા. પણ એ આકાર સાથેની જોઈશે. હા, આકાર સાથેની,
આ ગમે તેવી શ્રદ્ધા ફેલ થઈ જાય છે. માટે જ આ સમ્યક દર્શન પદ છે. હવે સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ કાલે આપણે આ ત્રણે ત્રણ પાવર પ્લેની અંદર પૂરા કરી દઈશું અને આ સમ્યક નવપદ ભગવાનની ઉત્તમ આરાધનાના આ પર્વોની વાતોને આપણે સંપન્ન કરશું. આજે અહીંયા જ અટકું છું. ઉત્તરાધારનો છાવ.